એટલીસ્ટ 20 ગ્લાસીસ થવું જોઈએ આખા દિવસમાં. ડાયટ કરો, જ્યુસીસ પીઓ, તેમ છતાં વોટર ઇન્ટેક પ્રોપર હોય તો તમારી સ્કિન હાઇડ્રેટેડ રહે, સ્કિન ટાઈટ રહે. એટલીક વખત કેવું હોય કે વેઇટ લોસ થયું હોય ને પણ તમારું જો તમે પ્રોપર અમાઉન્ટમાં વોટર કન્ટેન્ટ ના હોય તો તમારું બોડી ડિહાઇડ્રેટ થઈ જાય. હવે સમર આવશે તો બોડી ડિહાઇડ્રેટ થવાના ચાન્સીસ વધારે રહે. પછી કેટલાક એવું હોય કે તમે પાણી ના પીઓ ને તો તમે જયારે 12-15 કિલો વેઇટ લોસ થાય ને પછી સ્કિન થોડી ઢીલી થતી એવું લાગે, સ્કિનમાં ટાઇટનેસ ના આવે, ગ્લો ના લાગે પ્રોપર. તો એ બધું જ ના થાય ને એના માટે વોટર અને આપણે જેટલા પણ જ્યુસીસ આપીએ છીએ કે નેચરલ જ્યુસીસ કે કોરિએન્ડર જ્યુસ કે કરી પત્તાનો જ્યુસ, એટલે જેટલા પણ જ્યુસીસ છે ને એને સ્કીપ નહીં કરવાના. જે લાસ્ટ ટાઈમ આપણે થોડું ગણું છે, હા, એટલે લાસ્ટ ટાઈમ આપણને થોડું ઓછું રિઝલ્ટ હતું પણ આ વખતે બધું કર્યું, બોડી સારું રિસ્પોન્ડ કરે છે. હા ને, એટલે લોંગ ટર્મ માટે પણ એવું જ હોય કે તમે જ્યુસીસ ને એવું કશું સ્કીપ ના કરો ને તો લોંગ ટર્મ તમારું વોટર લેવલ મેન્ટેન રહે ને તો તમારી સ્કિનમાં ગ્લો પરફેક્ટ રહે. અધરવાઇઝ કેવું હોય કે તમને કોઈ એવું કહે કે તમે બીમાર છો, વેઇટ લોસ થયું તો ઘણા બધા એવું લાગે કે કઈ થયું તો નથી ને, કેમ આટલો પતલો થઈ ગયો છે. હા, તો એવું ના કે ને એટલા માટે પણ તમારે વોટર લેવાનું કે તમારી સ્કિન વોટર બધું પ્રોપર હોય તો હાઇડ્રેટેડ રહે. રાઈટ.